નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમરાપુર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBA સેમ 3 હિસ્ટ્રી પેપર 5નો અભ્યાસ કરવાનો છે. પેપર 5નું નામ છે ભારતનો ઇતિહાસ 1206થી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર 5માં જોવાનું છે કે ભાઈ ગુલામ વંશની સ્થાપના અથવા તો દિલ્હી સલ્તનતની શરૂઆત ક્યારથી થઈ છે તેના વિશે જોવાનું છે. તો એમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે તો કે દિલ્હી સલ્તનતની સ્થાપના છે તો મોહમ્મદ ઘોરી દ્વારા થાય છે અથવા તો તેનો જે ગુલામ હોય છે કુતુબુદ્દીન એબક તેના દ્વારા તેની સ્થાપના કરવામાં આવે છે. તો થોડુંક આપણે તેના વિશે મોહમ્મદ ઘોરી વિશે જોઈ લઈએ. તો કે મોહમ્મદ ઘોરી છે જ્યારે ભારત ઉપર આક્રમણ કરવા આવે છે અથવા તો તેની નજર દિલ્હી ઉપર હોય છે, તો જ્યારે દિલ્હી ઉપર ચડાઈ કરે છે ત્યારે તેનું પ્રથમ જે તરાઈનું યુદ્ધ થાય છે જે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થાય છે, બરાબર. તો પૃથ્વીરાજ ચૌહાણને બધા જ રાજપૂતોનો સાથ મળે છે અને પ્રથમ યુદ્ધ છે તરાઈનું તે પૃથ્વીરાજ ચૌહાણ જીતી જાય છે. પરંતુ અમુક સમય બાદ છે તે મોહમ્મદ ઘોરી પાછો આક્રમણ કરે છે અને જ્યારે દ્વિતીય તરાઈનું યુદ્ધ થાય છે તો તેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને પૃથ્વીરાજ ચૌહાણ હારી જાય છે. એટલે પૃથ્વીરાજ ચૌહાણને છે મોહમ્મદ ઘોરી પોતાની સાથે લઈ જાય છે અને તેની બંને આંખો ફોડી નાખે છે. તો આ થોડીક વાત કરી કે ભાઈ તરાઈના યુદ્ધની. પછી થોડોક સમય બાદ છે તે મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણ છે તે મારી નાખે છે. પૃથ્વીરાજ ચૌહાણ તે મારી નાખે છે એટલે હવે એનું શાસન છે તેના કોઈ વારસદાર ન હોવાના કારણે છે તે તેના સુબા હોય છે, તો સુબા પાસે જતું રહે છે. તો આ એક કુતુબુદ્દીન એબક છે તે પણ એક મોહમ્મદ ઘોરીનો એક સુબો હતો અને તે એક વિશ્વાસપાત્ર વ્યક્તિ હતો, બરાબર. તો હવે આપણે એના વિશે વાત કરવી. તો કે કુતુબુદ્દીન એબક દ્વારા સ્થાપિત વંશને ગુલામ વંશના નામે ઓળખવામાં આવે છે. અને ગુલામ વંશ નામ એટલા માટે પડ્યું કે આ વંશના સુલતાન ગુલામ હતા. આ વંશને ગુલામ વંશ કે ઇલબારી વંશ પણ કહેવામાં આવે છે. ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબક હતા. એટલે આપણે જોઈએ કે ભાઈ ગુલામ વંશ નામ કેવી રીતે પાડવામાં આવ્યું. તો કે કુતુબુદ્દીન એબક હતો તે પહેલાં ગુલામ હતો તેના ઉપરથી છે તેનું નામ, આ વંશનું નામ છે ગુલામ વંશ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આ વંશને ઇલબારી વંશ પણ કહેવામાં આવે છે. અને ગુલામ વંશનો સ્થાપક છે કુતુબુદ્દીન એબક. 1206થી કે 1210 સુધી તે દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરે છે. તો હવે કુતુબુદ્દીનના જીવન વિશે આપણે જોઈ લઈએ. તો કે કુતુબુદ્દીનનો જન્મ છે એક તુર્કી કુટુંબમાં થયો હતો. કુતુબુદ્દીનનો જન્મ છે એક તુર્કી કુટુંબમાં થાય છે અને ત્યાંથી તેને એક તુર્કી વેપારી છે તે ખરીદી લાવે છે અને ત્યાંથી ખરીદે છે અને ત્યાર પછી તે નિઝાપુરના કાજી હોય છે તેને વેચી દે છે. એટલે કાજી છે તો તેના બાળક સાથે આ મોહમ્મદ ઘોરીનો જે સેનાપતિ છે તેને, એટલે કે કુતુબુદ્દીન એબકને તે કાજી છે શિક્ષણ આપે છે. પછી ઘોડેસવારી અને લશ્કરી તાલીમ છે તે કાજી પાસેથી શીખે છે. અને ત્યારબાદ કાજીનું મૃત્યુ થાય છે એટલે તેનો પુત્ર છે તેને મોહમ્મદ ઘોરીને ફરીથી મોહમ્મદ ઘોરીને નહીં પણ કુતુબુદ્દીન એબકને વેચી દે છે. એટલે વેચે છે એટલે મોહમ્મદ ઘોરી પાસે તે જતો રહે છે. અને ત્યાર પછી તે મોહમ્મદ ઘોરીને કુતુબુદ્દીન એટલો વિશ્વાસમાં લે છે કે ત્યાં તેને લશ્કરી ટુકડીનો નાયક તરીકે નિમી દે છે અથવા તો તેના સેનાપતિ તરીકે તેની નિમણૂક કરવામાં આવે છે. અને ત્યાર પછી જે
તરાઈની હમણાં આપણે વાત કરી દ્વિતીય યુદ્ધની, તો તરાઈના દ્વિતીય યુદ્ધ થાય છે કે 1192માં મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વિશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક યાદ રાખજો કે ભાઈ તરાઈનું દ્વિતીય યુદ્ધ અને પ્રથમ અને દ્વિતીય બંને યુદ્ધ મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થાય છે. જો પહેલું યુદ્ધ છે તે પૃથ્વીરાજ ચૌહાણ જીતે છે, પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા, અને બીજું યુદ્ધ મોહમ્મદ ઘોરી જીતે છે. એટલે મોહમ્મદ ઘોરીનો દ્વિતીય યુદ્ધ જીતી જાય છે અને ભારતનું સામ્રાજ્ય છે તે પોતાના હાથમાં લઈ લે છે. ત્યાર પછી કે ભાઈ મોહમ્મદ ઘોરી દ્વિતીય યુદ્ધ જીતી જાય છે, પૃથ્વીરાજ ચૌહાણને ભેગા લઈ જાય છે અને અમુક સમય બાદ છે પૃથ્વીરાજ ચૌહાણ તેમની હત્યા કરી નાખશે. હત્યા કરે છે એટલે પછી હવે મોહમ્મદ ઘોરીની જગ્યાએ કુતુબુદ્દીન એબક છે તે પોતાનું શાસન સંભાળે છે. તો તેનો રાજ્યાભિષેક ક્યારે કરવામાં આવ્યો? તો કે ઈસવીસન 1206માં મોહમ્મદ ઘોરીનું અવસાન થતાં કુતુબુદ્દીન એબક છે ગાદી ઉપર આવે છે અને ત્યારે તેનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. એટલે કે 1206માં કુતુબુદ્દીન એબકનો રાજ્યાભિષેક થાય છે. અને ત્યાર પછી રાજ્યાભિષેક થાય છે એટલે મોહમ્મદ ઘોરીના અવસાન બાદ લાહોર પણ પોતાના હસ્તક લઈ લે છે. એટલે કે મોહમ્મદ ઘોરી છે તે લાહોર ઉપર પણ પોતાનો કબજો જમાવી લે છે. મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ ત્રીજા મહિને 24 જૂન 1206ના રોજ રાજ્યાભિષેક કરે છે. એટલે કે મોહમ્મદ ઘોરીનું મૃત્યુ થાય છે એટલે તરત કુતુબુદ્દીન એબક છે ગાદી ઉપર આવતો નથી, પરંતુ તેના 3 માસ બાદ તે રાજ્યાભિષેક કરે છે. એટલે કે કદાચ એમ માનવામાં આવતું છે કે ભાઈ મોહમ્મદ ઘોરીને તેના જે બીજા સુબા હતા તેની અંદર કંઈક ગૃહયુદ્ધ અથવા તો અંદર યુદ્ધ થવાના કારણે છે તેને 3 માસ બાદ તેને રાજ્યાભિષેક થયો છે. તો હવે ત્યાર પછી છે તેને ગાદી ઉપર આવતા જે મુશ્કેલી ઉદ્ભવી હતી, તો તેની મુશ્કેલી વિશે વાત કરવી. તો કે તેની પ્રારંભિક મુશ્કેલી, એટલે પહેલી મુશ્કેલી તો એ હતી કે ભાઈ તે પોતે ગુલામ હતો. એટલે માન્યતા એવી હતી કે ગુલામ કદી સુલતાન બની શકે નહીં. જો કે આપણે પહેલા ટોપિકમાં જોયું કે ભાઈ કુતુબુદ્દીન એબક ગુલામ હતો અને તેના લીધે એ વંશને ગુલામ વંશ તરીકે અથવા તો ઇલબારી વંશ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે ભાઈ ગુલામ હતો એટલે તે ગાદી ઉપર આવે તો બીજા તેનો વિરોધ કરવાના જ છે. અને માન્યતા પણ એવી હતી કે ગુલામ છે તે ગાદી ઉપર આવી શકે નહીં, બરાબર. અને ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે તુર્કી સામંતો, અધિકારીઓ અને સૈનિકો પણ તેનો વિરોધ કરતા હતા. તો ભાઈ કે તુર્કીના જે સામંતો છે, બરાબર, તો સામંતો અહીંયા એ અર્થમાં લેવાનો છે કે ભાઈ જે સામંતો છે તે અમીરો નહીં પરંતુ જે વેપારીઓ છે તેના વિશે આમાં વાત કરવાની છે કે ભાઈ જે વેપારીઓ છે, બરાબર, તો તે પણ તેનો વિરોધ કરતા હતા. પછી અધિકારીઓ છે તે પણ વિરોધ કરતા હતા અને સૈનિકો પણ તેનો વિરોધ કરતા હતા, કારણ કે તે પોતે એક ગુલામ હતો અને પહેલા એ સેનાપતિ હતો, એટલા માટે તેનો વિરોધ કરતા હતા. ત્યાર પછી ઉત્તર ભારતના રાજાને એબકને વિદેશી આક્રમણકાર માનતા હતા. તેઓએ તેની સામે માથું ઊંચકવાનું શરૂ કરી દીધું. એટલે કે ઉત્તર ભારતના જે રજપૂત રાજા હતા તેને વિદેશી આક્રમણકાર માનતા હતા. આક્રમણકાર એટલા માટે માનતા હતા કે ભાઈ તેને મોહમ્મદ ઘોરીનો સેનાપતિ હતો અને તેને વિદેશમાંથી આવીને ભારત ઉપર ચડાઈ કરી હતી, જેમાં તરાઈનું યુદ્ધ થાય છે તેની વાત કરવામાં આવી છે. એટલે કે ચડાઈ કરી હતી અને તે પોતે તેમાં સફળ થાય છે એટલે પોતાનું રાજ્ય વધારો કરે છે. એટલા માટે છે રજપૂત રાજાઓને થોડોક ભય લાગ્યો અને તેના કારણે છે તે પણ માથું ઊંચકવાનું શરૂ કરી દે છે. ત્યાર પછી આ ઉપરાંત ગઝનીના ઇલ્દીઝ, મુલતાનનો કુબાચા, મધ્ય એશિયાના ખ્વારિઝમ શાહ અને
બંગાળના ઇખ્તિયાર ઉદ્દીન વગેરે શાસકોએ કુતુબુદ્દીન એબક માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી હતી. એટલે કે આપણા જે ગઝનીનો ઇલ્દીજ છે, પછી મુલતાનના કુબાસા છે, મધ્ય એશિયાનો ખ્વારિઝમ શાહ અને બંગાળના ઇખ્તિયાર ઉદ્દીન છે. તો આ પણ લોકો છે તે પોતાનું શાસન વધારવા માટે છે તે કુતુબુદ્દીન એબક સામે છે તે હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા, અને તેના કારણે છે તે પણ એક મુશ્કેલી હતી. ત્યાર પછીનો ટોપિક, સમગ્ર ભારતમાં યુદ્ધો અને વિગ્રહોને કારણે આંતરિક અશાંતિ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. તો કે આ જે આપણે રાજા છે કુતુબુદ્દીન એબકભાઈ, તો એ હજી રાજ્ય ઉપર આવે છે તો તેનામાં એટલી બધી રાજ્ય સંભાળવાની અથવા તો રાજ્ય કઈ રીતે સંભાળી શકાય તેની આવડત હતી નહીં. એટલા માટે જે ઉત્તર ભારતના રાજા હતા એટલે કે રજપૂત રાજા હતા, તે યુદ્ધો કરવા લાગે છે અથવા તો તેની સામે છે વિદ્રોહ કરવા લાગે છે, અને તેના રાજ્યમાં પણ આંતરિક અશાંતિ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. કારણ કે તેના અધિકારીઓ છે, સૈનિકો છે, સામંતો છે, તે પણ તેના વિરોધમાં હતા. એટલે તેના કારણે છે તેના રાજ્યમાં છે તે અવ્યવસ્થા ઊભી થઈ હતી. ત્યાર પછી જોઈએ કે કુતુબુદ્દીન એબકની સિદ્ધિ. જો કે આમ જોઈએ તો તેને કોઈ પણ પ્રકારના યુદ્ધ નથી કર્યા, પરંતુ છતાં પણ તે એક રાજ્ય ચલાવવા માટે તે સફળ થયો હતો. બરાબર, તો એમાં આપણે જોઈએ કે ભાઈ પોતાનું રાજ્ય મજબૂત કરવા માટે તેણે મશહૂર શક્તિશાળી વ્યક્તિઓ સાથે સંબંધ બાંધ્યા. જો તેને યુદ્ધ નથી કર્યા, પરંતુ તેને પોતાની બુદ્ધિ વાપરી છે. યુદ્ધ તો નથી કર્યા, પણ પોતાની બુદ્ધિના જોરે તેને પોતાનું શાસન છે તે 1206 થી તે 1210 સુધી તેને સંભાળી રાખ્યું હતું. તો કે કઈ રીતે સંભાળ્યું હતું કે ભાઈ પોતાનું જે રાજ્ય છે મજબૂત કરવા માટે જે શક્તિશાળી રાજા હતા તેની સાથે તેને સંબંધો બાંધ્યા હતા. તો એમાં જોઈએ તો કે ગઝનીના ઇલ્દીઝની પુત્રી સાથે તેમને લગ્ન કર્યા. જો આગળ આપણે જોયું હતું કે ભાઈ ગઝનીનો ઇલ્દીઝ હતો તે તેની સાથે યુદ્ધ કરવામાં અથવા તો બળવો કરવામાં અથવા તો તેની સામે તે મુશ્કેલી ઊભી કરતો હતો. એટલે આ મુશ્કેલી ન ઊભી કરે એટલા માટે તેણે એટલે કે કુતુબુદ્દીન એબકે ઇલ્દીઝની પુત્રી સાથે પોતે લગ્ન કર્યા. હવે સ્વાભાવિક છે કે ભાઈ લગ્ન કરે એટલા માટે સસરા છે તે જમાઈ ઉપર ક્યારેય એટેક કરતા નથી. એટલે હવે એક બાજુથી તો હવે રાજ્ય સુરક્ષિત થઈ ગયું. હવે ત્યાર પછી બીજા જે ભાઈ કુબાચા હતા તેને વાત કરવી તો કે ભાઈ પોતાની બહેનને તેને મુલતાના નાસરુદ્દીન કુબાસા સાથે પરણાવી દીધી. જો આ કુબાસા છે તે પણ એક તેની સમસ્યા ઊભી કરતો હતો, એટલા માટે તેણે પોતાની બેનને તેની સાથે પરણાવી દીધી. હવે રહી વાત તેના ગુલામની ઇલ્તુમિશની, તો ઇલ્તુમિશ તેને વફાદાર રહે એટલા માટે તેણે તેની પુત્રી સાથે તેને પરણાવી દીધી. તેની શાસન વ્યવસ્થા ખૂબ જ ઓછી છે, એટલે કે માત્ર 4 વર્ષ જ છે તેને શાસન સંભાળ્યું હતું. કારણ કે આ ભાઈ છે યુદ્ધોમાંથી અને વિગ્રહોમાંથી નવરા થયા જ નહોતા. એટલે કે 4 વર્ષનો શાસનગાળો છે ત્યાં સુધી તેનું શાસન હતું. હવે કુતુબુદ્દીન એબક સ્વતંત્ર સુલતાનના રૂપમાં માત્ર 4 વર્ષ જ રાજ્ય કર્યું. એટલે કે જો સુબા તરીકે તેમને શાસન કર્યું હતું, પરંતુ હવે જે મોહમ્મદ ઘોરીના અવસાન પછી તેણે માત્ર છે 4 વર્ષ જ શાસન કર્યું હતું, વધારે શાસન કરી શક્યો નહોતો. આ દરમિયાન તેણે મોટાભાગનો સમય યુદ્ધો અને વિદ્રોહ દબાવવામાં જ વ્યતીત કર્યો હતો. એટલે જ્યારે કુતુબુદ્દીન એબક છે ગાદી ઉપર આવે છે ત્યારે તેનો સમય મોટાભાગનો સમય છે તે યુદ્ધો અને વિદ્રોહ દબાવવામાં પસાર થઈ ગયો હતો. એટલે તે કોઈ પણ પ્રકારના યુદ્ધો છે તે કરી શક્યો નથી. પરિણામે શાસન વ્યવસ્થા અંગે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપી શક્યો નહીં.
એટલે કે ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ કોઈ વ્યક્તિને કોઈ પદ આપી દેવામાં આવે જો કે એ પદની બરોબર તેમને ખ્યાલ ન હોય. જો કુતુબુદ્દીન એબક હતો સેનાપતિ હતો, સફળ સેનાપતિ હતો, પરંતુ તેને શાસન કઈ રીતે ચલાવવું તેને વિશે યોગ્ય માહિતી હતી નહીં. એટલે યોગ્ય માહિતી ન હોવાના કારણે તેના રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થઈ હતી. કુતુબુદ્દીન એબકની સમગ્ર શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લશ્કર પર નિર્ભર હતી. તો કે કુતુબુદ્દીન એબકની જે શાસન વ્યવસ્થા હતી કે સંપૂર્ણપણે એટલે કે પૂરેપૂરી કે લશ્કર ઉપર નિર્ભર હતી. અને ત્યાર પછી તેના સ્થાનિક વહીવટોને તેણે હિન્દુ અધિકારીઓ પર છોડી દીધા હતા. એટલે કે જેને તેના સ્થાનિક વહીવટો હતા હિન્દુ અધિકારીઓ પર છોડી દીધા હતા. કારણ કે જો હિન્દુ અધિકારીને વહીવટ કરવા ન આપે તો હિન્દુ અધિકારીઓ છે તે તેની સામે વિદ્રોહ કરે. એટલા માટે આવું ન થાય એટલા માટે તેને સ્થાનિક વહીવટ હિન્દુ અધિકારીઓને સોંપી દીધા હતા. ત્યાર પછી રાજધાની અને પ્રાંતીય નગરમાં શાસન ચલાવવા તેણે મુસ્લિમ અધિકારીની નિમણૂક કરી હતી, જે મોટે ભાગે લશ્કરી અધિકારી હતા. અને કુતુબુદ્દીન એબકનું ન્યાયતંત્ર નમાલું, સડેલું અને અવ્યવસ્થિત હતું. તો કે ભાઈ પોતાનું શાસન ચલાવવા માટે કે વ્યવસ્થિત રીતે શાસન ચાલે કે કોઈ વિદ્રોહ ન થાય રાજ્યમાં, એટલા માટે પહેલાં એને એ કામ કર્યું કે ભાઈ હિન્દુના જે અધિકારી હતા તો તેને વહીવટી કાર્ય છે તે તેને સોંપી દીધું. અને પછી જે મુસ્લિમ શાસકો હતા અથવા તો મુસ્લિમ અધિકારીઓ છે તેને રાજધાની છે, પ્રાંતીય નગરો છે જેવા વહીવટ છે અથવા તો તેમાં તેમની નિમણૂક કરી દેવામાં આવી, જેથી કરીને તે કુતુબુદ્દીન એબકની સાથે સંકળાયેલા રહે અથવા તો તેની સાથે રહે. અને આ અધિકારી મોટે ભાગે લશ્કરી અધિકારી હતા. જો આપણે આગળ જોયું હતું કે ભાઈ લશ્કર પણ છે તેનો વિરોધ કરતા હતા. એટલે આ વિરોધ ન થાય એટલા માટે છે તેને અધિકારીઓની પ્રાંતીય અધિકારીઓની તેમાં નિમણૂક કરી દેવામાં આવી. ત્યાર પછી કુતુબુદ્દીન એબકનું ન્યાયતંત્ર નમાલું અને સડેલું હતું. એટલે કે તેનું ન્યાયતંત્ર છે તે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે અથવા તો વ્યવસ્થિત રીતે કાર્ય કરતું ન હતું. કુતુબુદ્દીન એબક ગાદીએ આવ્યા બાદ કોઈ નવા વિજયો કે યુદ્ધો કર્યા નથી. એટલે કે આ ભાઈને કુતુબુદ્દીન એબક ભાઈને છે તો યુદ્ધો કરવામાં તો સમય જ નહોતો, કારણ કે યુદ્ધો અને તેના જે રાજ્યમાં વિગ્રહ થતા તે દબાવવામાંથી જ નવરા નહોતા થયા. એટલે યુદ્ધો કરવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં, એટલે યુદ્ધો કર્યા નહીં. જ્યારે ઇલ્લીજ મુલતાન ઉપર ચડી આવ્યો ત્યારે એબકે મુલતાનના વડા કુબાસા સાથે મળીને દિલ્હીને હાંકી કાઢ્યો અને પોતે ગઝની પર આધિપત્ય સ્થાપિત કર્યો. એટલે કે આપણે ઇલ્લીજની પુત્રી સાથે એને સંબંધ એટલે કે મેરેજ કરી લીધા, પરંતુ તે પહેલાં તેને ત્યાં સડાઈ કરી હતી. એટલે કે તે પોતે એકલા હાથે ત્યાં તેને હાંકી કાઢવામાં સફળ નહોતો થયો, પરંતુ તેને કુબાસાની મદદ લીધી હતી અને તેવી રીતે તેને ઇલ્લીજને હાંકી કાઢ્યો હતો અને ત્યાં પોતાનું આધિપત્ય સ્વીકાર્યો અથવા તો તેને સ્થાપિત થયો હતો. તો તે ભાઈ છે ત્યાં ખાલી માત્ર ને માત્ર 40 દિવસ સુધી રાજ કરે છે અને 1208માં તે લાહોરમાં પાછા આવે છે. એટલે કે ત્યાં તે પોતાનું પ્રભુત્વ છે તે જમાવી શકતો નથી. 1208માં તે પરત લાહોરમાં આવતા રહે છે. ત્યાર પછી એબકની મોટામાં મોટી મુશ્કેલી આંતરિક વિગ્રહ હતી કે ભાઈ આંતરિક વિગ્રહ ન થાય અથવા તો આંતરિક વિગ્રહ દબાવવામાં તે પોતે છે તે કોઈ પણ પ્રકારના યુદ્ધ કરી શકતો નથી. એટલે કે મોટામાં મોટી મુશ્કેલી છે તે પોતાની આંતરિક વિગ્રહ હતી.
પરંતુ જે આંતરિક વિગ્રહો એ દબાવી દીધા હતા, પરંતુ રાજપૂતના જે ઉત્તર ભારતના રાજપૂતો હતા તેનો વિદ્રોહ છે તે દબાવી શક્યો નહીં, અને તેથી બદાયુ પર તેના જમાઈ ઇલ્તુમિશને શાસક તરીકે નિમણૂક કર્યા. એટલે કે જો બધી જગ્યાએ પોતે છે વ્યવસ્થિત રીતે રાજ્ય કરી શકે તેમ ન હતા, એટલા માટે બદાયુ પર છે પોતાના જમાઈને તેને શાસક તરીકે નિમણૂક કરે છે. અને નવેમ્બર 1210 લાહોરમાં પોલોની રમતમાં ઘોડા પરથી પડી જતા તેમનું મૃત્યુ થાય છે. એટલે કે 1210 છે તેમની કારકિર્દી અહીંયા પૂરી થાય છે કુતુબુદ્દીન ઐબકની. પરંતુ તેને જોઈએ તો એક એ સફળ સેનાપતિ હતો, અને તેની સાથે સાથે તેને રાજ્યમાં શાંતિ અને સલામતી સ્થાપવાનું કાર્ય નિપુણતાથી કર્યું હતું. જોકે તેને કોઈ વિજય પ્રાપ્ત નહોતા કર્યા, કે કોઈ પણ પ્રકારના વિજય, આપણે પહેલાં જોયું કે ભાઈ કોઈ પણ પ્રકારના વિજય પ્રાપ્ત નહોતા કર્યા, પરંતુ તેના રાજ્યમાં છે તે શાંતિ અને સલામતીનું કાર્ય છે તે નિપુણતાથી કર્યું હતું. આ ઉપરાંત કુતુબુદ્દીન ઐબક છે તે લક્ષબક્ષના નામથી પ્રખ્યાત હતો. એટલે કે લક્ષબક્ષ એટલે કે લાખોનો દાન કરનાર વ્યક્તિ, તો એવા નામથી તે પ્રખ્યાત હતો. અને ફારસી અને સાહિત્યનો શોખીન હતો. એટલે કે ભાઈ એ ભાઈને સાહિત્ય કલામાં છે અને ફારસી, દાખલા તરીકે શેર છે, શાયરી છે, તેમાં પણ તે વ્યક્તિ શોખીન હતો. તો એમાં જોઈએ તો સાહિત્ય કલામાં તે રસ ધરાવતો હતો, અને સ્થાપત્ય કલામાં પણ તેને થોડો ઘણો રસ હતો. એટલે જોઈએ તો એમાં તેણે કુતુબ મિનાર એટલે કે તેની બનાવવાનો આરંભ કર્યો હતો, જો કે પૂરું કરી શક્યો ન હતો, ત્યાં પોતાનું અવસાન થઈ જાય છે. આ ઉપરાંત 1195 દિલ્હીમાં જુમ્મા મસ્જિદનું નિર્માણ કર્યું હતું, અને 1200 અજમેર ખાતે તેણે ઢાઈ-દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. જો 1200 તેને ઢાઈ-દિન કા ઝોપડા નામની મસ્જિદ બનાવી, અને એનું ઢાઈ-દિન કા ઝોપડા એટલા માટે નામ પડ્યું હતું કે 2.5 દિવસમાં તેને આ મસ્જિદનું નિર્માણ કર્યું હતું. જોકે ત્યાં પહેલાં કદાચ હિન્દુ અથવા તો સંસ્કૃત સાહિત્યની કંઈક સંસ્થા હોય છે, તેને ભાંગીને તોડી નાખે છે, અને તેના જ પથ્થરમાંથી તે આ મસ્જિદનું નિર્માણ કરે છે. એટલા માટે તેને ઢાઈ-દિન કા ઝોપડાના નામથી પ્રખ્યાત અથવા તો ઢાઈ-દિન કા ઝોપડાના નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કુતુબુદ્દીન ઐબકની સિદ્ધિ અથવા તો ગુલામ વંશનું શાસન.